are going to learn in today's lecture our third chapter, and our third chapter is why India's Mars mission is so cheap and thrilling. હવે આમાં શું છે કે ઇન્ડિયાનું જે માર્સ મિશન છે એ તમે બધાએ મિશન મંગલ એ મૂવી જોયેલું જ હશે, બરાબર. એમાં તમને બધા કમ્પોનન્ટ્સ કવર કરવામાં આવેલા જ છે કે આપણું જે માર્સ મિશન છે એ આટલું ચીપર કેમ છે ઓર થ્રિલર કેમ છે બીજા કન્ટ્રીઝ કરતાં. થ્રિલર એટલે વિથ એક્સાઇટમેન્ટવાળી કોઈ વસ્તુ હોય તો એને થ્રિલિંગવાળી વસ્તુ કહેવાય, એન્ડ ચીપર એટલે કે સસ્તું. બીજા કન્ટ્રીઝ કરતાં આપણું જે માર્સ મિશન છે એ સસ્તું શું કામ છે એ તમે બધાએ જોઈ જ લીધું છે મિશન મંગલમાં. એમાં જે કમ્પોનન્ટ છે એ બધા કમ્પોનન્ટ આપણે અહીંયા ડિસ્કસ કરવાના જ છીએ, બટ અમુક એવા કમ્પોનન્ટ છે જે એમાં આપણને દેખાડવામાં નથી આવ્યા, તો એવા કમ્પોનન્ટ બી આપણે અહીંયા ડિસ્કસ કરશી, બરાબર. બટ આ જે ચેપ્ટર છે એ તમને કોઈ નવું નહીં લાગે, બિકોઝ તમે જ્યારે આ ચેપ્ટર સમજશો વાંચશો ત્યારે તમે જે મૂવી છે, બરાબર છે, મિશન મંગલ, એની સાથે તમે કનેક્ટ કરી શકો છો, ઇમેજિનેશન કરી શકો છો, આ બધી થિંગ્સ કરી શકો છો તમે એની સાથે. એટલે આ ચેપ્ટર્સ છે એમાં તમને કોઈ ન્યૂ નહીં થિંક લાગે, બરાબર. સો આપણે વાંચીએ આગળ. ફર્સ્ટ ઓફ ઓલ, who is the author of this chapter? is Jonathan Amos is the author, બરાબર. હવે આપણે વાંચી લઈએ કે આ ટેક્સ્ટમાં શું છે. we are going to read about the text. ટેક્સ્ટ શું છે? This article was published on 24th of September 2014. Second, on that day, India's Mars orbiter mission, short form is MOM, successfully entered in Mars orbit, and third is better known as Mangalyaan. હવે આપણે ડાયરેક્ટ મેન આસ્પેક્ટ ઉપર જઈએ છીએ કે આમાં શું આપણને ડિફરન્ટલી સમજાવવામાં આવ્યું છે. આમાં કોઈ ચેપ્ટરમાં એવું નથી, કોઈ સ્ટોરી ટાઈપ નથી કે હું તમને સ્ટોરી સમજાવી દઉં ને તમને આ ચેપ્ટર સમજાવી જશે. આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આમાં જે આપેલા છે, મેં જે કવર કરેલા છે પોઈન્ટ, એ બધા પોઈન્ટ તમને લાઇન ટુ લાઇન સમજાવવાના રહેશે, બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ છે, ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડેડ એટ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ, કે આપણે ફર્સ્ટ એવા કન્ટ્રી હતા ઇન્ડિયા કે જેને જે આ સ્પેસ પ્રોગ્રામ છે માર્સ ઉપર જવા માટેનો એ ફર્સ્ટ અટેમ્પમાં જ ક્લિયર કર્યો છે. સેકન્ડ, ધ મંગલયાન સેટેલાઇટ was confirmed to be in orbit shortly after 800 Indian times. Third, this is a mission that has been budgeted at 4.5 billion rupees or $74 million, બરાબર. તો આ જે મિશન છે એનું બજેટ કેટલું હતું તો કે 4.5 બિલિયન શું છે તો કે એક રૂપીઝનું શું કહી શકાય, આપણે જેમ કેમ ઇન્ડિયામાં રૂપીઝ હોય એવી રીતે એક ટાઈપ છે રૂપીઝ કરવા માટે, બરાબર. Then fourth point is that American Maven orbiter that arrived at the red planet on Monday is costing almost 10 times as much, કે આપણો જે ટોટલ બજેટ હતો 4.5 બિલિયન રૂપીઝ એના કરતાં 10 ગણું વધારે જ્યારે અમેરિકાએ આ મિશન કરેલું હતું ત્યારે એમને કોસ્ટ થયેલી હતી. હવે આપણે મેઇન તો આ ચેપ્ટરમાં શું સમજવાનું છે કે બીજા કન્ટ્રી કરતાં આપણા કન્ટ્રીને આવડું આ જે માર્સ મિશન છે એ શું કામ સસ્તું પડેલું છે ઓર શું કામ આપણે ઓછામાં પતી ગયું છે, રાઈટ. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઓલ્સો મેન્શન દેટ મંગલયાન મિશન વોઝ કોસ્ટિંગ લેસ દેન ધ હોલીવુડ મૂવી. જે રીતે તમે મિશન મંગલ મૂવી જોયેલું હશે તો એમાં લાસ્ટમાં ક્લિપ બતાવે જ છે કે નરેન્દ્ર મોદીએ એની એક સ્પીચમાં કહેલું છે કે જે આ કોસ્ટિંગ છે આપણા મંગલયાનની એક હોલીવુડ ફિલ્મના કોસ્ટિંગ કરતાં બી ઓછા કોસ્ટમાં એ પડેલું છે. Then second point is Indian scientists and engineers was using home ground components and technologies over expensive foreign imports. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ કે શા માટે તો કે આપણા જે ઇન્ડિયાના સાયન્ટિસ્ટ છે અને એન્જિનિયર્સ છે એ લોકોએ હોમ ગ્રાઉન્ડ જે કમ્પોનન્ટ્સ છે એ યુઝ કરવાનું પ્રિફર કરેલું છે ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ્સ. એટલે કે ફોરેનમાંથી કાંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની જગ્યાએ આપણા સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સે એવું પ્રિફર કરેલું હતું કે ટેકનોલોજી કે કોઈ પણ વસ્તુ છે એ આપણે ઇન્ડિયાની યુઝ કરીએ જેથી કરીને આપણને એની કોસ્ટ કટિંગ થાય, રાઈટ. સેકન્ડ, ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડૂ થિંગ્સ સિમ્પલી. મોસ્ટલી શું થાય છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે સાયન્ટિસ્ટ કે એન્જિનિયર કે કોઈ પણ લોકો કાંઈ પણ વર્ક કરતા હોય ત્યારે એ લોકો મેઇન આસ્પેક્ટ ઉપર ધ્યાન આપે છે કે એનું જે મેઇન થિંગ હોય છે, બરાબર, એ પ્રોપર થઈ જાય, એ સરખી રીતે થાય. જ્યારે આપણા ઇન્ડિયાના એન્જિનિયર્સે શું કરેલું હતું કે જે નાના નાના કમ્પોનન્ટ્સ હતા એ રોકેટમાં ફિટ કરવા માટેના નાની નાની જે થિંગ્સ હતી, જે સ્મોલ કમ્પોનન્ટ્સ હતા, આ બધા કમ્પોનન્ટ્સને છે ને એકદમ કેરફુલી કર્યા હતા, એમાં ફિટ કરેલા હતા અને એકદમ સિમ્પલ થિંગમાં ફિટ કર્યા હતા, એટલા કોમ્પ્લિકેટેડ નહોતા. બિકોઝ તમે જેટલી વસ્તુને કોમ્પ્લિકેટેડ બનાવો છો એટલું જ એનું કોસ્ટિંગ
વધી જાય છે. એટલે તમારે કોઈ પણ વસ્તુ સિમ્પલી કરવી અને કેરફુલ રીતે કરવી એ ખૂબ જ નેસેસરી છે, રાઈટ. તો એ બે જ વસ્તુ, એ સૌથી બે પોઈન્ટ છે એ મગજમાં રાખેલા હતા આપણા સાયન્ટિસ્ટે, કે એક તો હોમ ગ્રાઉન્ડ કમ્પોનન્ટ્સનો યુઝ કર્યો હતો, અને સેકન્ડ, ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ્સ સિમ્પલી. નેક્સ્ટ, ઓકે, the payload weighs only about 15 kg. Compare that with the complexity in the payload in Maven, and that will explain a lot about the cost. ઓકે, payload. તો કે payload શું છે? તો કે એક વસ્તુ છે જે તમારે રોકેટમાં છે ને ફિટ કરવાનું હોય છે, બરાબર છે. એનું કેટલા કિલો આપણે વજન રાખેલું હતું? તો કે ઓનલી 15 kg. કમ્પેર ધેટ વિથ કોમ્પ્લેક્સિટી ઇન ધ payload. કે આની કોમ્પ્લેક્સિટી બી ગણી છે, બટ એ કોમ્પ્લેક્સિટીની સાથે સાથે આપણા એન્જિનિયર્સે એક ખાસ ધ્યાન રાખેલું હતું કે જેનું વજન છે ઓનલી 15 kg થાય ઇન કમ્પેરિઝન ઓફ માવેન. માવેન એટલે અમેરિકાએ જે કરેલું હતું લોન્ચ, બરાબર છે, એના ઓલા મિશનનું નામ માવેન રાખેલું હતું. અને એ જ આ જે 15 kg પ્લેલોડનું છે એ છે ને બહુ સારો એવો ફાળો ભજવે છે આપણા મિશન મંગલને, ઓર આપણા જે મંગલયાન છે એને ચીપર બનાવવા માટે. Second, reduce complexity won't be a scientifically capable, but India has been targeting some really important areas that will complement what others are doing. કે કોમ્પ્લેક્સિટી છે, કોઈ પણ વસ્તુની કોમ્પ્લેક્સિટી છે એને રિડ્યુસ કરવી એ સાયન્ટિફિકલી બહુ જ હાર્ડ કામ છે, બરાબર. જ્યારે ટેકનોલોજીની વાત કરીએ આપણે કે મિશન જેવા આપણે મંગલયાન જેવા મિશનને પૂરું પાડવા માટે જે ટેકનોલોજીસ જોઈએ, દેન આફ્ટર એના જે રોકેટ્સ છે એમાં જે બધી વસ્તુ છે એ બધીની કોમ્પ્લેક્સિટી ઓછી કરવી બહુ જ હાર્ડ ટાસ્ક છે. બટ સ્ટીલ આપણા ઇન્ડિયાના જે સાયન્ટિસ્ટ છે અને એન્જિનિયર્સ છે એ લોકોએ એવો ટાર્ગેટ રાખ્યો કે એમાં જે ઇમ્પોર્ટન્ટ એરિયાઝ છે, બરાબર છે, એ બધા છે ને બીજા કરતાં આપણે કંઈક અલગ રીતે એમાં ફિટ કરીએ, જે આપણને કોસ્ટ બી ઓછું પાડે અને એની જે કોમ્પ્લેક્સિટી છે એ બી રેડ્યુસ થાય. Next point is Mangalyaan has gone equipped with an instrument that will try to measure methane in the atmosphere. કે મંગલયાનને આપણે જ્યારે છોડવામાં આવ્યું હતું ત્યારે એને એક ઇક્વિપમેન્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે છે ને છોડવામાં આવ્યું હતું કે જે આપણને શું થાય કે આપણે આજુબાજુનું જે એનું વાતાવરણ છે એમાં મિથેનનું એટમોસ્ફિયરમાં મિથેનનું પ્રમાણ કેટલું છે એ મેઝર કરવા માટેનું છે ને એક ઇન્સ્ટ્રુમેન્ટ બી આપણે મંગલયાન સાથે મોકલેલું હતું. અર્થ એટમોસ્ફિયર કન્ટેઇન બિલિયન્સ ઓફ ટોન્સ ઓફ મિથેન. કે અર્થનું એટમોસ્ફિયર છે એ બિલિયન્સમાં છે ને બિલિયન્સ ઓફ ટોન્સમાં મિથેન છે ને ધરાવે છે. ધ વાસ્ટ મેજોરિટી ઓફ ઇટ કમિંગ ફ્રોમ માઇક્રોબેસ સચ એઝ ધ ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક્સ ઓફ એનિમલ્સ. કે મોસ્ટલી જે મિથેનનું પ્રમાણ હોય છે એ તમને ક્યાંથી મળે છે, અથવા તો એટમોસ્ફિયરમાં મિથેન ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? તો કે જે માઇક્રોબીઝ હોય છે, એટલે કે જે નાના સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે એ લોકો છે ને મિથેનને ક્રિએટ કરે છે એને ડાયજેસ્ટ પ્રોસેસથી, રાઈટ. સેકન્ડ, ધ સ્પેક્યુલેશન હેઝ બીન દેટ સમ મિથેન પ્રોડ્યુસિંગ બગ્સ મિથેન ગોન્સ કુડ પરહેપ્સ એક્ઝિસ્ટ ઓન માર્સ. હવે એવું કહેવામાં આવે છે કે માર્સમાં આ જે મિથેન છે એનું પ્રોડ્યુસિંગ એ બગ્સ પ્રોડ્યુસ કરે છે, દેન મેથાગોન્સ એન્ડ એ બધા જે મિથેનને રિલેટેડ થિંગ્સ છે એ ત્યાં એક્ઝિસ્ટન્સ ધરાવે છે માર્સ ઉપર, એવું કહેવામાં આવે છે. ઇફ they lived underground away from the planet's surface condition. અર્થમાં કઈ રીતે હોય છે? તો કે સૂક્ષ્મ જીવજંતુ હોય છે એ જે પૃથ્વીની સપાટીની નીચે રહેતા હોય છે, એટલે એનું જે વાતાવરણ છે, જે પૃથ્વીની સપાટીની જે ગરમી છે એની નીચે એ લોકો મિથેન ક્રિએટ કરતા હોય છે. Enable researchers to better understand how the planet lost the bulk of its atmosphere billions of years ago and determine what sort of climate it could once have had and whether or not it was conducive to life or not. હવે રિસર્ચર્સે એ ઇક્વિપમેન્ટ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે શા માટે મંગલયાન સાથે મોકલેલું હતું કે આપણે જાણી શકીએ કે વર્ષો પહેલાં ત્યાંનું જે એટમોસ્ફિયર છે ત્યાં વર્ષો પહેલાં શું જીવન જીવવા માટે શક્ય હતું કે નહોતું, ઓર હવે છે કે નથી, આ બધું રિસર્ચ કરવા માટે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે મંગલયાનમાં ફિટ કરવામાં આવ્યું હતું, રાઈટ. સેકન્ડ ઇઝ there was also so much criticism of Mangalyaan and its space program.
એટલે કે મંગલયાન માટે ને ઇન્ડિયાના સ્પેસ પ્રોગ્રામ માટે ઘણી બધી ક્રિટિસિઝમ બી જાણવામાં આવેલી હતી. એઝ વી નો કે જ્યાં બી કોઈ સારું કાર્ય થતું હોય છે, કોઈ બી સારું વર્ક થતું હોય છે, ત્યાં ક્રિટિસિઝમ તો હોય જ છે. એવી જ રીતે મંગલયાન માટે અને ઇન્ડિયાના સ્પેસ પ્રોગ્રામ માટે બી ક્રિટિસિઝમ કરવામાં આવ્યું હતું. જે વસ્તુ બી તમે મૂવીમાં જોયેલું હશે, નોટિસ કરેલું જ હશે. ધ મની વુડ બી બેટર સ્પેન્ટ ઓન હેલ્થ કેર એન્ડ ઇમ્પ્રુવડ સેનિટાઇઝેશન. હવે ઘણા લોકોનું એવું કહેવું હતું કે મંગલયાન પાછળ અથવા તો ઓનલી બીકોઝ ત્યાં આપણે જીવી શકીએ છીએ કે નહીં માર્સ ઉપર, આ બધા ઓબ્જેક્ટ માટે મિશન કરવા માટે ખોટા આટલા રૂપીસ ખર્ચ કરવાની બિલકુલ જરૂર નથી. એના કરતાં બેટર છે કે આપણે આપણા કન્ટ્રીના હેલ્થ કેર ઉપર ધ્યાન આપીએ અને એમનું જે છે આખા આપણું જે કન્ટ્રી છે એને ક્લીન કરવા માટે જે છે એ આપણે બજેટ કરી. એવું ક્રિટિસિઝમ મંગલયાન પાછળ થયું હતું. બટ ધીસ પોઝિશન ઓફન ઓવરલુક્સ ઇઝ that investment in science and technology builds capacity and capability and develops the sort of people who benefit the economy and society more widely. ઘણા લોકોનું એવું બી સમજાવવું હતું એના આન્સરમાં, આ ક્રિટિસિઝમ જે થયું હતું એના આન્સરમાં ઘણા લોકોએ એવું બી કીધેલું હતું કે સાયન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણી સાયન્સ અને ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણી કેપેબિલિટી અને કેપેસિટી બંનેમાં વધારો કરે છે, રાઈટ. અને લોકોને જે ઇકોનોમી છે એમાં બહુ સારા એવા બેનિફિટ્સ પ્રોવાઈડ કરે છે. એટલે સાયન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બી કોઈ જ ખોટી વસ્તુ નથી. લાસ્ટ, સ્પેસ એક્ટિવિટી ઇઝ ઓલ્સો વેલ્થ જનરેટર. ઓકે, UK has dramatically increased its spending on space in recent years. કે યુનાઇટેડ કિંગડમ જે કન્ટ્રી છે એને ડ્રેમેટિકલી એટલે કે ખૂબ જ ડ્રાસ્ટિકલી મોટા પ્રમાણમાં છે ને એની જે સ્પેસની રિસર્ચ છે અથવા તો સ્પેસ પ્રોગ્રામ છે એની ઉપરના ખર્ચા છે ને એ ખૂબ જ મોટા પ્રમાણમાં વધારી દીધા છે. બિકોઝ આપણે જે રીતે પહેલાં ડિસ્કસ કર્યું છે કે સ્પેસ આગળની સ્લાઇડમાં જેમ લખેલો છે પોઈન્ટ કે સ્પેસ છે એ વેલ્થ જનરેટર છે, બરાબર. તો આ વસ્તુ છે એ આઉટ ઓફ ઇન્ડિયાની જે બીજી બધી કન્ટ્રી છે એ લોકો સમજી ગયા છે ને એ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આ વસ્તુ ઉપર ખર્ચ કરવા માટે રેડી છે. The government has even identified satellites as being one of the 8 great technologies that can help rebalance the UK economy and drive it forward. હવે યુકેની ગવર્મેન્ટ છે એ આ વસ્તુ બહુ સારી રીતે સમજી ગઈ છે અને એ જે આ સેટેલાઇટ્સ છે અને ટેકનોલોજીસ છે એને 8 ગ્રેટ ટેકનોલોજીસ તરીકે દર્શાવવામાં આવે છે. જે શું હેલ્પ કરે છે તો કે એ જે યુકેની ઇકોનોમી છે એને રીબેલેન્સ કરવા માટે આ હેલ્પ કરે છે. જે આપણે સ્પેસ પ્રોગ્રામ ઉપર ખર્ચ કરીએ છીએ ને એવું રીઝન એ લોકોએ દીધેલું છે, બરાબર. નેક્સ્ટ, ઇન્ડિયા ઓલ્સો વોન્ટ્સ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ એક્ટિવિટી. એટલે કે હવે આગળ જતાં આગળના જમાનામાં મિશન મંગલ પછી ઓર મંગલયાન પછી આગળના જમાનામાં ઇન્ડિયા બી આ વસ્તુનો પાર્ટ બનવા માગે છે. એ બી સમજી રહ્યું છે ધીરે ધીરે. ઇન્ડિયાની પબ્લિક, ઇન્ડિયાની ગવર્મેન્ટ બી સમજી રહી છે કે કઈ રીતે મોટા પ્રમાણમાં સ્પેસ એક્ટિવિટી ઉપર બી ખર્ચો કરવાથી તમારું ઇકોનોમી છે એ ઘણી સારી એવી ડેવલપ થઈ શકે છે અને એની પાસેથી તમે ઘણા બધા બેનિફિટ છે જે લઈ શકો છો. The last point is the nation is putting itself into a strong position in international market for space products and service. Yes, બીજા કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણી પાસે હજી એટલી સ્પેસ પ્રોડક્ટ્સ નથી, સર્વિસ નથી, કાંઈ જ અવેલેબલ નથી. બટ યા, ઇન ફ્યુચર ઇન્ડિયા એની સેલ્ફ છે એને પ્રિપેર કરી રહ્યું છે પોતાની સ્ટ્રોંગ પોઝિશન બનાવવા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પેસ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ વિશે, રાઈટ. સો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ કે સ્પેસમાં કાંઈ પણ કરવું, બરાબર, એમાં કાંઈ પણ ખર્ચા કરવા એ બિલકુલ એવું નથી કે આપણે ઓનલી વેસ્ટ ઓફ ટાઈમ કરીએ છીએ ઓર વેસ્ટ ઓફ મની છે, એવું બિલકુલ નથી. ઘણા સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ જે એમાં કનેક્ટેડ છે એ લોકોને પૂછવું જોઈએ કે એ કેટલા બેનિફિશિયરી છે, રાઈટ. આવી રીતે આપણને આખા ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું છે કે કેટલા બજેટમાં મિશન મંગલ છે, મંગલયાન છે ઓર MOM જેનું શોર્ટ ફોર્મ છે એ તૈયાર થયેલું હતું, રાઈટ. ને એ કેવી રીતે, આમાં મેં એક પોઈન્ટમાં તમને એક પોઈન્ટ વાઇઝ સમજાવેલું છે કે કઈ રીતે આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સે એમાં જે મિશન મંગલ છે એને છે ને ખૂબ જ ઓછા ખર્ચે ત્યાં એની ઓર્બિટમાં, માર્સની ઓર્બિટમાં પહોંચાડેલું હતું, રાઈટ. So the question answer of these chapters we will discuss in next lecture. Thank you.